રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 12 માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। દૂષિત પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી થાળીઓ વગાડી અનોખો વિરોધ પણ નોંધાવ્યો। જ્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મનપા દ્વારા માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવે છે અને બોરનું પાણી પણ દુર્ગંધયુક્ત અને દૂષિત છે, જેમાં કેમિકલ મળતા લોકો બીમાર પણ પડી રહ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। રોડ પર વિરોધ પ્રદર્શન કરવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પૂર્વ કોર્પોરેટર પ્રદીપ ડૌ સ્થળ પર પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલાને રાજકીય સ્ટન્ટ ગણાવ્યો હતો। સૌપ્રથમ તો આ પ્રશ્ન જે આર્યમાન સોસાયટીનો છે એ પ્રશ્નની ફરિયાદ અમારી પાસે 3 દિવસ પહેલા જ્યારે સોસાયટીના લોકોએ ધ્યાને મૂકી ત્યારે તમામ કુંડીઓ છે એમે મેઇન હોલની તમામ કુંડીઓ જેટિંગ મશીન અને રિક્ષાના માધ્યમથી મેન પાવરથી બધી સાફ પણ કરાવેલી હતી, પણ એક પણ કુંડી છે એમાં પાણીમાં ક્યાંય ભરેલી નહોતી। બધા જ મકાનો ચેક કર્યા ત્યારે અમુક મકાનોની કુંડી છે એની વ્યક્તિગત મકાનોની કુંડીઓ છે એના પ્લાસ્ટરો ઉખડેલા છે ને એને લઈને પાણી છે એ જમીનમાં છે એ ઉતરતું હોય ત્યારે આ વિષયને માત્ર રાજકીય સ્વરૂપ આપે છે। કોંગ્રેસના કોર્પોરેટરો જ્યારે 5 વર્ષ હતા ત્યારે તો આ વોર્ડમાં કંઈક કરી નતા શક્યા, વિપક્ષમાં હતા ત્યારે વિપક્ષની ભૂમિકા પણ ભજવી નથી શક્યા ને અત્યારે સોસાયટીના લોકો વચ્ચે ખોટું ઘર્ષણ કરાવી આ પ્રશ્નને રાજકીય મુદ્દો બનાવીને રાજકીય લાભ ખાટવા જસ કાઢવા આ પ્રશ્નને રાજકીય ચકડોળ બનાવવા કર્યું છે। અત્યારે પણ અધિકારીઓ હાલમાં સ્થળ ઉપર અમે ગોવર્ધન ચોકમાં રહીએ છીએ, આર્યમાન રેસિડેન્સી। અમારી માંગ એ છે કે અમારા બોરમાં ગટરનું પાણી ભરી જાય છે। આજે છેલ્લા 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। અમારે વર્ષે 2 થી 3 વાર આ પ્રોબ્લેમ થાય છે। મહિના દિવસ સુધી અમારું પાણી ક્લીન થતું નથી। અમારા બાળકોનું સ્વાસ્થ્ય માટે અમે અત્યારે હવે અમે કીધું છે તો ઘણા ટાઈમથી બધાને કહીએ છીએ, બધા આવીને જોઈને વયા જાય છે, પણ હવે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો।